લિસ્ટ ઓફ ગરબા ક્લાસ સ્ટુડન્ટ. તો આટલા લોકોને ફોન કરવાના છે અને પેજ જોવો તમે ખાલી. એટલે કેટલા હી ખબર 550 હે ખાલી 60 કોલ કર્યા ને તો હું થાકી ગયો. આટલા કોલ કરવાના છે અને હજુ હરુભાઈ હજી 60 જ કોલ કર્યા છે. 500 કોલ કરવાના હે. તો ગાઈસ કહેવાની વાત એ છે કે આપણે જે વસ્તુ કીધી છે તો બધા એના માટે રેડી રહેજો. એક તારીખથી ગરબા ક્લાસ રાજકોટ બિગેસ્ટ. એમાં કાલે કેવા ક્વેશ્ચન આવ્યા ખબર કોલ કરી તો કે સાહેબ ભન જ ક્લાસ છે ને. મેં કીધું એમના ભાઈ બોલું હું હરુભા તો કે ખોટી વાત. અરે મેં કીધું સાચે કા હગા ભાઈઓ ઈ એને કહેવાય ને. વનભાના ભાઈ જ બોલું હું તો કે વનભાત શીખવાડશે ને. મેં કીધું વનભાત તમને રોજ જોવા મળશે. મેં કીધું તો મેં કીધું અમે નહીં આવી તો હાલે ને તો કે આ વાંધો ને એટલે વનભા તમારી ઉપર આજકાલ આખા ક્લાસ છે 100% આવે. તો ગાઈસ જેને રજીસ્ટ્રેશન કરાવેલું છે ઈ રેડી ટુ બી પ્રિપેર રહેજો. આપણે 1 તારીખથી ચાલુ ફૂલ એટલે ફૂલ અખંડ મોજ કરવાની છે. એક એટલે આજે 31 થઈ ગયો એટલે કાલે જો. અને આ વ્લોગ અમે બનતી ટ્રાય કરશી કે 7 વાગ્યા સુધીમાં મૂકી દઈ. એટલે જી આપણા ગરબા ક્લાસના સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન કર્યું છે ઈ નિરાશ ન થતા. અને બીજું તમને બધું આગળ જઈને આપણે ક્લાસની જગ્યા છે ને ઈ રિવીલ કરશું. અને બીજી વાત એ છે કે અહીંયા કેટલું કામ કર્યું કાલ 3 વાગ્યા સુધી ઈ બી દેખાડી દઈશ. બાકીનું જોવું હોય તો એ યુવરાજસિંહના બ્લોગમાં છે તો એને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને એની ચેનલમાં જઈને આપણો આગલો બ્લોગ જોઈ આવજો. તો ગાઈઝ પહોંચી ગયા ઈ ભેરા હરુભા થઈ ગયા ચાલુ. અત્યારે આવી ક્યાં કરવાની હતી હરુભા? ક્લાસની પ્રિપરેશન કરવાની છે કે બોલિંગ નાખવાની છે? એમાંય વાઈટ નાખે. તમને ઉજાગરો હે ભાઈ? નહીં હાલો તમે. જોગીભાઈ એમને કયો ને ઉજાગરો હે નો હાલે ઈ અત્યારે. એમ નહીં આ ચપ્પલ પહેરીને કઈ આવી પ્રેક્ટિસ હોય હરુભાઈ યાર. આ તો ઈ કે નાક એટલે શું નાક? આપણે ક્લાસની પ્રિપરેશન કરવાની છે કે આ કરવાનું છે? શું થઈ જાય જો ને. અત્યારે હવે કામ લોકેશને તો પહોંચી ગયા છીએ. હરુભાની પ્રેક્ટિસ દેખાડી દીધી. મહાનુભાવ આવી ગયા 10 વાગ્યાના બોલાવ્યા હતા. અત્યારે વાગ્યા છે 12 અને હવે એમ કે આ લોકો તો બોલ કરશે. આપણે તો કામ કરવાનું હોય ને આવા શબ્દ બોલે. આમ જોવો બાપુ તમને જ કહી. મારો ભાઈ કાલે કડિયો બન્યો તો આજે જો આજે વેલ્ડર બની જાય. હમણાં ઇલેક્ટ્રિશિયન બનશે જો તો ખરા. અત્યારે તો મજૂર હી ફિલહાલ મગિયા દાંત કાઢા વનપા. ફિલહાલ અત્યારે તો મજૂર હી આ લઈને જાય છે અત્યારે પાઇપ બદલવાના. सबका मालिक है का बाबू. अम्मी जान कहती थी कोई भी धंधा छोटा या पूरा नहीं होता, धंधे से बड़ा कोई वक्त नहीं होता. હવે આ અત્યારે મજૂર બનીને જાય છે. આ પાઇપ લઈને જાય છે અમે અત્યારે. એટલે જ હું તમને કહેતો હતો ખાલી કેટલી મહેનત કરી ની તમને દેખાડીને તો તમને રોવું આવી જાય. નો આવે બાપુ? ના 5000 ફી નથી અત્યારે, આપણે 2000 જ ફી છે. તો જેને રજીસ્ટ્રેશન નથી કર્યું નહીં ફટાફટ રજીસ્ટ્રેશન કરી લેજો. આમાં નામાં બહીના રહેજો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. માયરું ખંભે હો મારા ભાઈ. હા વનભા તમારા તો ટી શર્ટ બગડશે નહીં. અરે મહેનત બે આગે પકડી લ્યો. ટી શર્ટ બગડી જાય. ગાઈસ જોયા ને તમે પ્રોફેશનલ મજૂર અત્યારે પુષ્પા થઈ ગયો. ઝૂકેગા નહીં પણ આ ખંભો ઝૂકી ગયો અત્યારે. આટલો માલ લઈને આવ્યા જો. અત્યારે હવે ઘટ્યું ને તો વળી બાજુ નવું લેવા આવ્યા. પાઇપ આપણે ફ્રેમિંગ કરવાનું છે ને બેનર બનાવવાનું છે ને એના હાટું ફ્રેમિંગ કરવાની છે. એના માટે પાઇપ ગોતવા આવ્યા. પ્રોફેશનલ મજૂરો. બાપુ મજામાં? પ્રોફેશનલ મજૂર. મેં કીધું આજો આને આમ જો હાલત જોવો ખાલી બેયને જો. હા તો બગડે જ ને એમાં એટલું બધું નથી. તો ગાઈસ ફાઇનલી ઓલા કાકાએ જૂના પાઇપ એક્સેપ્ટ કરી લીધા ને એમને કીધું કે હવે તમારે જી જોતા હોય ગોતી લ્યો આમાંથી. હા આટલા પાઇપ છે. મજૂર બોલતે કોઈ શક મહેનત. બાપુ હવે ધક્કો થાય એવું ન કરતા હો ભાઈ. ફાઇનલ ને ફ્રેમિંગ માં કે આ નહીં હાલે તો હેવી જોઈએ. ઓલા કાકા કે તમારી ભૂલ હે કે વેલ્ડર ને હારે લઈને આવવું જોઈએ. કાલે કે માણસ મોકલો તો એટલે તમને બધાને એમ થાય કે આ લોકો એમને ફેમસ થાય પણ એમને ફેમસ નથી થવાતું. થવાય બાપુ એમ. હવે મહેનત કરવી પડે. આ બધા કાળા આ હે ને ખંભારિયા ને કાળા કરવા પડે ત્યારે ફેમસ થવાય.
એટલે આને આપણું એવું છે કે હજી આગલી મહેનત તો તમને દેખાડી જ નથી. આ તો ઉપર છેલ્લી ખાલી દેખાડવું કે બધાના મેસેજ આવતા હતા કે વ્લોગ બનાવો એટલા માટે આ બધી મહેનત દેખાડી. બાકી અમે આ કામમાં છે ને વ્લોગ નથી બનાવતા, પણ તમને લોકોને એક્સપ્લોર કરવા માટે કે ક્લાસ ચાલુ કરવા માટે કેટલી મહેનત જોઈ ને ત્યારે આપણા વર્લ્ડ તો ન કહેવાય, સોરી, આપણા રાજકોટ બિગેસ્ટ ગરબા ક્લાસ ત્યારે થાય. એમને એમ નથી થવાતા. ખાલી એનો જાનું નાખીને બેનર બનાવીને ફેમસ ન થવાય બાબુ. હે કોપી કરીને કઈ થાય? વન અગાસીએ ક્લાસ હતા, પાછા વન અગાસીએ ક્લાસ કર્યા. વિરાણીમાં ગયા તો તમે રેસકોર્સમાં કરો પછી કહેજો. ઓલા બધા સેટ જેવા દઈ દીધો ઓર્ડર અને હવે આપણે લેવા આવી ગયા છીએ ત્રિકમ. તો ત્રિકમ લેવું પડશે ને, અને લાઇટિંગ ને વાયર અંડરગ્રાઉન્ડ કરવા માટે. તો ત્રિકમ લેવા આવી ગયા. આવી મજૂરી કરવી પડે કાળીભાઈ, એમને એમ ગરબા ક્લાસ નથી થતા ઓપન. તો ગાઈસ ફાઇનલી નીકળી ગયા છીએ અને હવે જાય છે વિરાણી ગ્રાઉન્ડ તરફ. અહીંયા તમને દેખાડી કેટલા પર્સન આવી ગયા છે. 10 વાગ્યાના અમે ઉભા હતા, હવે જોઈએ કેટલા જણા આવ્યા છે. શું કહેવાય, મહાનુભાવ ને બધાને મળાવી તમને. 10 વાગ્યાના અમે તો અહીંયા સુધી આવી ગયા હતા. અમે આવી મજૂરી કરી છે, એ લોકોને કોઈને ખબર નહીં થાય એટલી કે આટલી મહેનત કરીને અહીંયા આ લેવલે પહોંચ્યા છે. એટલે દેખાડો બધા જાગીને શેઠ આવ્યા છે ને, શેઠ થયા આપણા બધા, એ બધાને દેખાડું તમને. 10 રૂપિયા રાખી દેવાનું કામ આવે. મહાનુભાવ જો બધા મોટું દેખાડો. ઓલા બાબુ હવે ઠેઠ આવ્યા, બધાને કોલિંગ ચાલુ કર્યા છે. યુવરાજસિંહ, બધુભા, લાવો ને દેખાડ દો. ક્યારે આવ્યો? 12 વાગે. કેમ તમે શેઠ? ઈ મારા પછી આવ્યો 10 મિનિટ પછી. તો ક્યારનો 9 વાગ્યાનો આયા જોવે હે બધા એમાં બ્લોગમાં. ચાલુ થઈ જાય. ઓર્ડર દઈ દીધો ને ભાઈ આને? બધું કમ્પ્લીટ જ છે ભાઈ. ગાઈસ તો આ છે આપણું લોકેશન. અત્યારે જોવો તમે ખાલી કેટલું ભરેલું છે ને પછી કેવું થાય ને જોજો. આ બધા પાઇપ ઉભા કર્યા છે આપણે. ઓલરેડી 10 પાઇપ મારી દીધા ને બીજા પાઇપ અહીંયા પડ્યા છે. અને હવે હરુભાની ધીરે ધીરે ચાલુ કરે છે કડિયા કામ. મંગા તું તો કહેતો હતો ને અડધી કલાકમાં થઈ જાય. અડધી કલાકમાં થાય. આમાં હે ને છાલા પડી જાય હાથમાં. મેં આમાં હરુભા આગળ કીધું એ બ્લોગમાં કે તમને બધાને એવું લાગે કે ખાલી એમને ફેમસ થઈ જવાય, તો એમને ફેમસ નથી થવાતું. મહેનત કરવી પડે. આ માણસ વર્ષોથી બે ભાઈ 10 વર્ષથી કરી જ છે મહેનત કરતા. ત્યારે જ આ લેવલે પહોંચ્યા હી ને ભાઈ. આવી મહેનત કરી આપણે હજી શું કહે કે વાતો કરો માં ખોટું. તો ગાઈસ હવે અડધી કલાકમાં બધા ખાડા કરતો. ના હવે એવું હોય કઈ. ત્રિકમ હો ભાઈ, ત્રિકમ નું ઉદ્ઘાટન કર્યું હરુભાઈ. જો હવે આ ચાલુ કરશી પછી ક્યાં પહોંચી ને પછી તમને દેખાડું ધીરે ધીરે. બધું આવશે આમાં, બધું. કાલ તો નહોતા દેખાડીએ ગયા પણ આજે દેખાડી દઈએ. હજી વેલ્ડિંગ કામ ને બધું બાકી અને કાલથી કરવાના ક્લાસ ચાલુ. તો માતાજીનું નામ લઈને અમે તો થઈ ગયા ચાલુ બધું કામ કરવાનું. આઈ હોપ કે સાંજના 6-7 વાગ્યા સુધીમાં બધું થઈ જાય. અમારે જવાનું 31st ની પાર્ટીમાં. તો એનો બ્લોગ અલગથી દેખાડીશ તમને. મહાનુભાવ આવ્યા છે. 1 વાગ્યો અત્યારે. 1 વાગ્યા. કાલના 10 વાગ્યાના તમે આવવાના હતા ને અત્યારે વાગ્યો છે 1. હા, કાલ સવારના 9 વાગ્યાના આવવાના હતા ને અત્યારે આવ્યા છે. આટલી બધી નીંદર તો હે ને કુંભકરણ નહીં ન હોય સાહેબ. પણ આટલી નીંદર તો કુંભકરણ ની મેં નથી જોઈ. ખબર હે કાલથી ક્લાસ ચાલુ થાય તો તમારે હાજરી ન દેવી જોઈએ ભાઈ. સ્પેશિયલી ભાઈઓ માટે તો દિયો. અરે યાર હરુભા શું કર્યો યાર? વાહ હરુભા મહેનત કરે હો ભાઈ મારી જેમ આજે. ધબાટી. તો ગાઈસ આ છે આપણું લોકેશન અને આ છે કામ ચાલુ વાયરિંગ નું. યુવરાજસિંહ ની અંદર વાતું કરે છે. આ મહાનુભાવ આવી ગયા છે. ઓયા વેલ્ડિંગ નું કામ હાલે, આ લાઇટિંગ નું કામ હાલે ને આપણું છે લોકેશન. देखो इन शख्स को 11 बजे 10 बजे की बात हुई थी और अभी आ रहे हैं. अभी कितने बजे है? 2:30 बज रहे हैं और 2:30 बजे आया है ये भाई. જોયું ને ખોટા સોટા કરે. ફોનમાં કોઈનો ફોન આવ્યો નથી. આ ભાઈ આપણે અહીંયા વેલ્ડિંગ કરે છે. 3 પોલમાં ઊભું કરવાનું છે. આ ભાઈ આપણે ધમભાઈ વાયરિંગ કરે છે તો એનું અલગથી છે. ને આ આપણે ભાવિન આપણો શું કહેવાય વેલ્ડિંગ કરે છે ને આ 3 ટૂંકમાં જગો મગો કરી દેવાની વાત છે. બીજી કઈ વાત જ નથી. પાણી આવી ગયા છે. મજૂરે બોલાવ્યો ભાઈ હાથ દુખવા માંડ્યા. આમ જોતો આમ હાથ જોતો મારા છાલા પડી ગયા. પડી ગયા.
ખાઈ દે. वो काला थांबला देखा કાળા हाँ ये काला थांबला उधर से खाना करना है और उधर ले जाना है हाँ उस साइड उधर से भी वापस इस साइड इधर से इधर चाय पीने फिर बाद में हम दोनों चालू हो जाते हैं ઉધર છે ઈધર ને ઈધર છે ઉધર શું કરો भाई समझ गयो સમજ ગયો આ તો મરાઠી ને મારવાડી ને બધું મિક્સ કરે હરુભા ઓલો જો પતંગ પકડે જો આયા કામ કરને મંગા કોફી છે કે બોનવીટા છે આપણી કોફી છે બોનવીટા છે ને ચા છે તમારે શું હાલશે તમે જોવો ખાલી અત્યારે કામ ચાલુ છે બ્લોગ કર્યું છું ને આ ભાઈ અત્યારે એડિટ કરવા માંડ્યા વાહ પ્રિયંકભાઈ વાહ તમારું હાલ્યું હો આ લોકો પબ્લિક તમારા બધા માટે છે ને અત્યારે ને અત્યારે બ્લોગ ઉતારીને અત્યારે ને અત્યારે એડિટ કરીને 7 વાગે મૂકી દેવાનો આજે એવો ટાસ્ક આપ્યો હોય હરુભા મેં બરાબર થઈ જાય થઈ જ જાય થઈ જાય તો જ આ અંબા સામું જોવે છે તંબા સ્માઈલ કરો તો ઈ હુકામ કાઢે થાય કચરો હુકામ કરે ઈ ભાઈ જીવ બચાવે હરુભા તમે ચા કાઢો આપણે થાય મોડું સાંજે જવાનું 31st ની પાર્ટીમાં ભાવિને ચાલતો અને કેટલા લોકોને 31st નો બ્લોગ જોવો છે ઈ બી આમાં કોમેન્ટ કરી દેજો 7 વાગે હું આ બ્લોગ મૂકી દઈશ 110 તો ગાઈસ મહાનુભાવમાં એક વધારે વિડીયોમાં દેખાય કે નથી દેખાતો એ તો મને નથી ખબર પડતી કેમ કે તડકો એવો હે મહાનુભાવ પાછા આવી ગયા છે એને ખબર પડી ને કે આયા આપણે જવા જેવું હે આપણા ક્લાસ છે એટલે ઈ ભાઈ આવ્યા હું આજે જોયો આયા હું ક્યારનો બ્લોગ બનાવું ને બધાય જોવે જ છે કેટલી મહેનત મેં કરી